હર ગંગે. તો અત્યારે અમે નીકળ્યા છીએ ક્યાં? ઋષિકેશ માટે, ધ સિટી ઓફ લવ. તો ઋષિકેશનો હાઈવે લઈ લીધો છે. હવે હમણાં 19 કિલોમીટર જેવું છે, એ કાપી લઈએ એટલે ઋષિકેશ પહોંચી જશું. અહીંયા પછી થોડું ઘણું છે ટૂંકમાં. ત્રિવેણી ઘાટે ગંગા આરતી થાય છે મસ્ત મજાની, પછી ભજન સંધ્યા હોય છે, પછી અહીંયા રામ લક્ષ્મણ ઝૂલા હોય છે, એન્ડ પછી રિટર્ન થઈ જશું પાછા હરિદ્વાર. હરિદ્વારમાં સાંજના શોપિંગ જેવું કરવાનું છે, થોડુંક બજારમાં જશું, એન્ડ પછી નાવું હશે તો પાછું ગંગામાં ડૂબકી લગાવશું હર હર ગંગે કરીને. અને બાકી તમે જોડાયેલા રહ્યો. હર હર ગંગે. ઋષિકેશમાં એન્ટર થઈ ગયા અમે, અને અત્યારે જઈએ છીએ અમે ત્રિવેણી ઘાટ. અહીંયા થાય છે ગંગા આરતી. ઋષિકેશ તો ઋષિકેશ છે, કેવું પડે. ગાડીએ તે પાર્કિંગમાં રાખી અને અત્યારે જઈએ છીએ ત્રિવેણી ઘાટ. પાછળ તમે આમ જો ડુંગર બધું બહુ જોવા જેવું છે. સાંજનો ટાણો થયો છે ને આરતીનું, એટલે બધી બધું ટ્રાફિક. અમે છે ને ગાડીને અમારી પર્સનલ મૂકીને ઓટોમાં આવ્યા એટલે ટ્રાફિક મળે થાય, ટ્રાફિક ન નડે ને એટલે. બાકી તમે જોડાય. ઘાટ પહોંચી ગયા છીએ. હમણાં થોડીક વારમાં જ આરતી શરૂ થશે. તમે જોઈ શકો છો માહોલ બધો આમ મસ્ત નજારો છે બધું. હવે જો આ બધું ત્રિવેણી ઘાટ એરિયો આવી ગયો. ત્યાં છે ને આરતીની શરૂઆત જો કે થઈ ગઈ છે, હમણાં ચાલુ થશે. બહુ મજા આવે, સુકૂનવાળી પેલેસ છે. સારું હાલો જોડાયેલા લ્યો. આરતીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હમણાં ટૂંક સમયમાં જ આરતી ચાલુ થશે. હું તમને દેખાડીશ. તમે જો ओम जय गंगे माता मैया, जय गंगे माता, जो नर तुमको ज्ञाता, जो नर मियाँ जी को जाता, मन वांछित मन पाता। जल निर्मल निर्मल शरण पड़े। આરતી વારતી લાભ લીધો. આરતી અત્યારે પૂરી કરી, મજા આવી. ટ્રાફિક અત્યારે આમ જઈએ છીએ જાનકી સેતુ બાજુ, જ્યાં અમારી કાર પડી છે. હવે જોશું હવે ત્યાં કેવું છે.